ભય મટતો નથી. આત્મજ્ઞાનથી સિદ્ધિથી પ્રભુ આનંદ થાય છે. તો આત્માનો આનંદ જેને થાય છે તેને ભય મટી જાય છે. વત્તા તે આનંદ 3 પ્રકારનો છે. પહેલો, જે નિરાકાર પ્રભુને જાણવા માટે રડવું પડે છે, કારણ કે આત્મા પરમાત્માથી છૂટો પડ્યો છે. તે 1,96,8,53,117 વર્ષ થયા. તેને હવે પ્રકૃતિનું શરીર છોડી અને પરમાત્માનો પ્રેમ માટે તે રડે છે. બીજું, દરેક જીવાત્માઓ તે નિરાકાર પ્રભુના સ્વરૂપ છે સમજી તેમની જોડે હસવું છે તો પોતાને બીજાને દુઃખ મટે છે હસવાથી. ત્રીજું, તે સર્વમાં નિરાકાર પ્રભુનું સ્વરૂપ છે, તેમાં પોતાનો આત્મા સમજીને તેનો પ્રેમ કરીને તે નિરાકાર પ્રભુ પ્રેમ આનંદમાં મસ્ત બનીને મૌન રહેવું છે. આવી રીતે આનંદ થતાં સહેજ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, પણ તે સિદ્ધિઓ બીજાને બતાવવી જ નથી. વળી જો તે સિદ્ધિઓ વડે લોકેશનાની ઈચ્છા રાખવાથી તો નિરાકાર ભગવાનનો આનંદ ખોવાઈ જાય છે. તે 3 પ્રકારની એષણાની સિદ્ધિઓ છે. પહેલી, પુત્રેષણા એટલે વાસના. બીજી, લોકેશણા એટલે વાવા, બીજા મુખેથી મતલબ વાવા વખાણ કરે. ત્રીજી, વિતેષણા એટલે ધન વાપરવું જ્યાં ત્યાં ન ખપે ત્યાં. તેવા અજ્ઞાનીઓ તો પછી તેને શરીરની બહારના જ વિષયોના મોજ શોખમાં આનંદમાં પડી રહે છે. જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયોને ઝેર સમજી છોડી દો. વિષયો 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. શબ્દ સાંભળી હરણ મરે છે, સ્પર્શથી હાથી મરે છે, રૂપને જોઈ પતંગિયું મરે છે, રસના સ્વાદથી માછલું મરે છે અને ગંધના વિષયથી ભમરો મરે છે. તે જીવ પશુ પક્ષી એક વિષયથી મરે છે. મનુષ્ય 5 વિષય જુએ છે, જાણે છે, છતાં છોડતો નથી. તે અજ્ઞાની લોકો બહારના જ વિષયોમાં મોજ શોખનો આનંદમાં પડી રહે છે અને આત્મા માયા વડે અજ્ઞાની બનીને તે જીવ કહેવાય છે. તે જન્મ મૃત્યુના દુઃખો ભોગવે છે. તો નિરાકારના શરણેથી ભય મટે છે.